વડોદરા અને મહીસાગર જિલ્લામાં વરસાદ. મહીસાગરના બાલાસિનોરમાં ધીમી ધારે વરસાદ. વડોદરાના શિનોર પંથકમાં પણ વરસાદ. શિનોરના સાદલી સહિતના વિસ્તારમાં વરસાદ. શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો 9.48% વરસાદ વરસ્યો છે, તો વડોદરાના કરજણમાં સિઝનનો અત્યાર સુધીમાં 5.11 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ત્યારે ફરી એક વખત વડોદરાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો 9.48 ઇંચ વરસાદ, જ્યારે વડોદરાના કરજણમાં સિઝનનો અત્યાર સુધીમાં 5.11 ઇંચ વરસાદ વરસ્યો છે. હજુ પણ સારો વરસાદ વરસવાની ખેડૂતોને આશા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની કોઈ સંભાવના નથી અને હળવા વરસાદની સંભાવનાને પગલે જ મહીસાગરના બાલાસિનોરમાં પણ વરસાદ. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો. હજુ પણ સારો વરસાદ વરસવાની ખેડૂતોને આશા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની કોઈ સંભાવના નથી અને હળવા વરસાદની સંભાવનાને પગલે જ મહીસાગરના બાલાસિનોરમાં પણ વરસાદ. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો.